વાઘોડિયા નગરપાલિકા દ્વારા ફરી એકવાર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા। વાઘોડિયા નગરપાલિકા દ્વારા અડચણરૂપ દબાણોનો સફાયો શરૂ કરવામાં આવ્યો છે। સમયાંતરે પાલિકા સાથે વહીવટીતંત્ર આ પ્રકારની કામગીરી કરી જાહેર રસ્તા પરના દબાણોનો સફાયો કરતી હોય છે, જે અંતર્ગત વાઘોડિયા જૂની પોસ્ટ ઓફિસ રોડ પાસે આવેલા 8 જેટલી કાચી પાકી દુકાનો નગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા તેને દૂર કરવામાં આવ્યા હતા। વાઘોડિયાના મુખ્ય બજાર અને જાહેર માર્ગ પર ટ્રાફિકની વકરતી સમસ્યાને લઈને નગર અને વાહન ચાલકોની પડતી હાલાકી મામલે નગરપાલિકા એક્શનમાં આવ્યું છે, જે અંતર્ગત 8 જેટલી દુકાન ગ્રામ્ય પંચાયતના ધરાવતા લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, જે બાદ આજરોજ 2 જેસીબી મશીન પાલિકાના સ્ટાફ સાથે વાઘોડિયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દુકાનોને જમીનદોસ્ત કરવામાં આવી હતી। જોકે વહેલી સવારે પહોંચેલા બુલડોઝરને લઈને પાલિકાના કર્મચારી સ્ટાફે સૌપ્રથમ વીજ કંપનીને બોલાવી વીજ કનેક્શન દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જે બાદ દુકાનદારો દ્વારા દુકાનો સમયસર ખાલી ન કરતા 2 કલાક જેટલા સમયની મોહલત આપી હતી, જે બાદ નગરપાલિકાના કર્મચારીઓના કામદારો દ્વારા દુકાનો ખાલી કરી તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું।